આપણે આપણા શરીરને નેચરલી ડિટોક્સ કરી શકીએ છીએ। કેવી રીતે? આ વિડીયોમાં હું તમને એ વિશે માહિતી આપવાની છું। આપણે રોજબરોજ જંક ફૂડ ખાતા હોઈએ છીએ, ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ છીએ અને આપણે શરીરની ગંદકી એ ઘણી બધી અંદર રહી જતી હોય છે। તો તમારે એ નેચરલ ડિટોક્સ કરવું હોય તો તમે શું કરો? એક અઠવાડિયામાં તમારે કોઈ પણ એક દિવસ તમારે ઉપવાસ રાખવાનો છે। જી હા, તમારે ફાસ્ટ રાખવાનું છે। તમે ફાસ્ટ રાખશો એટલે તમે એક દિવસ તમારા બોડીના જે અવયવો છે, જે નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, જે લીવર છે, એને ઘણો બધો આરામ મળતો હોય છે। આ સિવાય જે બોડીમાં જે ઘણા બધા નેગેટિવ બેક્ટેરિયા હોય છે, પોઝિટિવ બેક્ટેરિયા એ નેગેટિવ બેક્ટેરિયાને ખાઈ જતું હોય છે ને એટલા માટે આપણા શરીરમાં જે વજન ઘટવાના જે ચાન્સીસ છે એ વધી જતા હોય છે। આ સિવાય તમારું જે પોઝિટિવ એનર્જી તમને મળતી હોય છે એક દિવસના ઉપવાસ રાખવાથી, ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, એ ટાઈપ 2 ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા હોય છે। એના સિવાય તમારા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે તો એ પણ પ્રોપર થતા હોય છે। એક દિવસના ઉપવાસ એ પણ પ્રોપર વેથી રાખવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે ને એટલે જ આપણા પૂર્વજો આપણને 15 દિવસે અથવા તો એક અઠવાડિયામાં એક ઉપવાસ રાખવાનું કહેતા હતા।